The story of Disneyland, perhaps better than anything else. ડિઝનીલેન્ડની સ્ટોરી અન્ય કોઈ પણ બાબત કરતાં વધારે સારી ઇલિસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન, વોલ્ટના દૃષ્ટિકોણનું વર્ણન કરે છે, એન્ડ ઇઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, તેનો દૃઢતાપૂર્વકનો નિર્ધાર. ઇલિસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. પોતે જે બાબતમાં વિશ્વાસ ધરાવતો હતો તેને સાકાર કરવાનો પોતાના દ્રઢ નિર્ધાર પર વર્ણવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષોથી વોલ્ટે એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન કરી શકાય તેવા એક બગીચાના એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન ચૂપચાપ પોતાની જાતે પોષતા રહ્યા. ક્વાઇટલી એટલે ચૂપચાપ, અને નર્સ એટલે પોષવું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. તેની ફળદ્રુપ કલ્પના શક્તિના તમામ જાદુઈ વિચારોનું એક મિશ્રણ, પોર્ટફોરી એટલે મિશ્રણ, સંયોજન. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, seemed so preposterous that he wouldn't mention to anyone. પરંતુ વોલ્ટે આ લાખો ડોલર્સને બરબાદ કરી દેવાનું, સિંક એટલે ડૂબી જવું, પણ અહીંયા બરબાદ કરી દેવાનો અર્થમાં વોલ્ટે લાખો ડોલર્સને બરબાદ કરવાનો આ વિચાર, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ લાખો ડોલર્સ બરબાદ કરવાનો વિચાર તેણે કોઈને પણ બતાવ્યો નહોતો, કારણ કે બધાના માટે તે પ્રીપોસ્ચરસ એટલે હાસ્યાસ્પદ લાગતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. ચૂપચાપ તે માત્ર પ્લાનિંગ કરતા રહ્યા. એઝ યુઝ્યુઅલ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. હંમેશની જેમ જાણે કે કોઈ પણ એક પ્રોજેક્ટ વિશે અમને જણાવતા હતા તે રીતે જ તેણે અમારી અંદર પોતાનો ઉત્સાહ આરોપિત કર્યો અને તે બાબતો અમારા મનમાં એણે ઉતારી. ઇન્ફ્યુઝ, મનમાં ઉતારવું. સમવન આસ્ક્ડ, કોઈકે તેને પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું લાગશે? ક્વિક કેમ ધ રિપ્લાય. તો તરત જ વોલ્ટનો ઝડપથી તરત જ એનો જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ ધરતી ઉપર બીજું કંઈ પણ ના હોય એના જેવું લાગશે. એટલે કે એની સરખામણી આ ધરતી ઉપરની કોઈ પણ બાબત સાથે કરી શકાય નહીં એવું એક એમ્યુઝમેન્ટ પાર્ક હશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રેડિક્ટ એટલે ધારણા કરવી, આગાહી, ધારણા કરવી. જેમ અમે ધારેલું હતું તે મુજબ આ પ્રોજેક્ટ માટે નાણાં એકઠા કરવાનો અમને મુશ્કેલી પડેલી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ 1955ના જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું. સિન્સ ધ ફર્સ્ટ ડે, મિલિયન્સ ઓફ પીપલ હેવ ફોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. પ્રથમ દિવસથી જ લાખો લોકો વોલ્ટના આ યુનિક ક્રિએશન, અજોડ સર્જનને જોવા માટે ખૂબ જ સમૂહમાં આવવા લાગ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય. જાણે કે કોઈ એક બાળક જેના હાથમાં એક નવા પ્રકારનું રમકડું આવી ગયું હોય એની જેમ જ ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. જાણે કે સૌથી મોટું અને સૌથી ચમકદાર, દુનિયામાં સૌથી ચમકદાર એવું રમકડું. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ પોતે પણ આ પાર્કમાં ભટકતા રહેતા, ચારે બાજુ ફરતા રહેતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કોઈ પણ એક ટુરિસ્ટની જેમ જ પોતાના પાર્કમાં ખૂબ જ ખુશીથી પોતાના પાર્કમાં આમથી તેમ ભટકતા રહેતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about-face in the Disney fortunes. Overwhelming success. રાતોરાત ખૂબ જ પ્રસિદ્ધિ, સફળતા મળી ગઈ. વોલ્ટના આ ક્રેઝી આઈડિયા, એ ગેલછાભર્યો તેનો વિચાર હતો, તેને આ જે ખૂબ જ મોટી સફળતા મળી, તેનાથી ડિઝનીના ફોર્ચ્યુન, તેના નસીબમાં એક નાટ્યાત્મક પરિવર્તન આવ્યું. એ ખૂબ જ મોટી સફળતા મળી ગઈ એમને. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. તેમ છતાં સફળતા વોલ્ટને પરિવર્તન કરી શકી નહીં. આટલી મોટી સફળતા મળી પણ તેનામાં જરા પણ પરિવર્તન આવ્યું નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે બિલકુલ સીધો સાદો વ્યક્તિ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. તે પાર્ટીઝ પસંદ નહોતા કરતા. હેટ એટલે તિરસ્કાર કરો. તે પાર્ટીઝ બહુ પસંદ નહોતા કરતા, તિરસ્કાર કરતા હતા. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને જો કોઈ વાર રાત્રે બહાર જવાનું હોય તો તેનો એ વિચાર એવો હતો કે કોઈ એક નાનકડા રેસ્ટોરન્ટમાં જઈ બર્ગર અને ચીલી એટલે મરચો, બર્ગર, ચીલી
નો ભોજન લેવું. એટલે સાદગીભર્યું ભોજન લેવાનો તેનો વિચાર રહેતો હંમેશા. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. હવે માત્ર એક જ વાર તેને નાણાં વેડફેલા. એક્સ્ટ્રાવેગન્સ એટલે ઉડાઉપણું, એક્સ્ટ્રાવેગન્સ એટલે નાણાં વેડફી નાખવા. તેણે પોતાના ઘરના મેદાનની આસપાસ એક રેલવેનું નાનકડું મોડલ સ્થાપિત કરેલું, જે તેનો એક વધારાનો ખર્ચ કહી શકાય, વેડફી નાખ્યા કહેવાય. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. તેના એક મિત્રે તેને એકવાર પૂછેલું કે વોલ્ટ, તમે આ નાણાંનું શું કરો છો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. તો સ્ટુડિયો તરફ પોતાની આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવવું, પણ અહીંયા નાણાંનું રોકાણ કરવાના અર્થમાં છે. એણે કહ્યું કે જે નાણાં હું કમાવું છું તે બધાથી હું આ મારું ક્ષેત્ર છે, ફિલ્ડ એટલે ખેતર નહીં પણ અહીંયા ક્ષેત્રના સંદર્ભમાં, હું જે નાણાં કમાવું છું તે બધા નાણાં હું આ મારું જે ક્ષેત્ર છે એમાં જ હું રોકી દઉં છું એને ડેવલપમેન્ટ કરવા માટે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને તે વાત પણ સાચી છે કે જેટલા ઝડપથી નાણાં તેને મળતા તે બધા જ નાણાં વોલ્ટ પોતે કંપનીની અંદર એના ડેવલપમેન્ટ માટે નાખી દેતા, રોકાણ કરી દેતા. બિંગ સોલન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. જ્યારથી વ્યવસાય શરૂ કર્યો ત્યારથી સૌ પ્રથમવાર આટલા ધનિક બન્યા ત્યારે ગેવ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. વોલ્ટને તક મળી કે તે અન્ય વિચારો પણ વિકાસ કરે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. હવે આમાં વોલ્ટે ઘણી બધી એવી સંસ્થાઓનો વિકાસ કર્યો, ડોનેશન આપેલું, એને વિકાસ કરવા માટે પ્રયત્ન કર્યો. ધીસ ઇન્ક્લુડેડ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડના વિકાસનો પણ એમાં સમાવેશ થાય છે. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, હવે એક સંસ્થા છે કલાના અભ્યાસ માટેની, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનું ડેવલપમેન્ટ કર્યું. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. જે માટે તેણે થોડીક જમીન અને લાખો ડોલર્સ પણ દાનમાં આપેલા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધાથી સૌથી વધુ મહત્વાકાંક્ષી કહી શકાય, એ $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડનું નિર્માણ કર્યું. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં એક ભવિષ્યનું શહેરનું નિર્માણ કર્યું. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, ટ્રેજિક એટલે કરુણ, આ બધી બાબતોમાં એક દુઃખદ ઘટના એવી બની કે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે પ્રાણઘાતક. વોલ્ટ પ્રાણઘાતક બીમારીથી પ્રભાવિત થઈ ગયા. એક ભયાનક ખતરનાક બીમારી એમને લાગુ પડી ગઈ. હવે આમાં એનો ઉલ્લેખ નથી કર્યો, પણ વોલ્ટને લંગ્સ કેન્સર, ફેફસાનું કેન્સર થયેલું. હી વોઝ અ ચેન સ્મોકર. સતત ધૂમ્રપાન કરતા રહેવાને કારણે તેને આ એક તકલીફ, બીમારી લાગુ પડી ગઈ હતી. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. હવે રોય ડિઝની, એના મોટા ભાઈ છે, આપણને કહે છે કે માત્ર એક જ વાર તેને આ કુદરતના ક્રુઅલ બ્લો, ક્રૂર ફટકા વિશે ઉલ્લેખ કરતા મેં એને સાંભળેલા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ડોન્ટ ગેટ ઇટ. એણે એવું કહ્યું કે જે મને લાગુ પડે છે તેવું કોઈને પણ ન થવું જોઈએ. એવી તેની એક આંતરિક ઈચ્છા જે પોતાના ભાઈને પણ પોતે આ રીતે શેર કરી હતી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. રોય ડિઝની કહે છે કે વોલ્ટનું મૃત્યુ થયું તેના આગલા દિવસે રાત્રે હું હોસ્પિટલમાં તેની મુલાકાતે ગયો. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, ખૂબ જ ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. પૂરા જીવનમાં હતા તે જ રીતે તે ભવિષ્યની યોજનાઓથી ભરપૂર હતા. મૃત્યુના આગલા દિવસની સાંજે પણ તે ભવિષ્યની યોજનાઓથી ભરપૂર હતા. ઘણી બધી યોજનાઓ તેમની પાસે હતી. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ કહેતા કે ડિઝનીલેન્ડ કદી પૂરું ન થવું જોઈએ, એન્ડ ઇટ નેવર વિલ, અને તે કદી થશે જ નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ, હું પણ એવું વિચારવાનું પસંદ કરું છું કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીની અસર કે એનો પ્રભાવ ક્યારે ખતમ થશે જ નહીં. ધેટ થોટ that through his creation, future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being, which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. પોતાના સર્જન દ્વારા એણે કહેલું કે એના પોતાના સર્જન દ્વારા ભવિષ્યની પેઢીઓ પોતે જે બાબતો માણી છે, આનંદ
અનુભવ્યો છે તે ભવિષ્યની પેઢીઓ પણ એ જ રીતે આનંદ માણી જશે. થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ. જેમ તેણે એકવાર વર્ણન કરેલું કે એનું જે સર્જન છે તે કેવું હતું, દેટ પ્રેશિયસ મૂલ્યવાન, અમૂલ્ય, એજલેસ, કે જેને સમયકાળની કોઈ અસર થતી નથી તેવું એક એનું સર્જન. હા, ડિઝનીલેન્ડ છે એક એવું સર્જન છે જેને કોઈ સમયકાળની અસર થતી નથી. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, હવે એવી બાબત કે જે દરેક મનુષ્યની અંદર રહેલી હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, હવે એવી બાબત દરેક મનુષ્યમાં હોય છે કે જે બાળકોના રમકડાથી આપણને રમવા માટે પ્રેરિત કરે છે. એન્ડ લાફ, જે બાબત આપણને હસવા માટે પ્રેરિત કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, હા, એવી સાવ નાની તુચ્છ મૂર્ખામીભરી બાબતો પ્રત્યે હસવા માટે પ્રેરિત કરે છે. અને એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, હા, બાથ ટબમાં પડ્યા રહીને ગીત ગાવા માટે જે પ્રેરિત કરે છે, સ્વપ્ન જોવા માટે પ્રેરિત કરે છે, એવી એક બાબત, એવું એક સર્જન તેણે કરેલું જે ભવિષ્યની પેઢીઓ આવનારા સમયમાં સતત રીતે તેનો આનંદ માણ્યા રાખશે.